વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે એઇડ્સ વિશેની ચર્ચા કરી હતી અને તમે બધા ટોપિક જે છે એ પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધો હશે. ખૂબ અગત્યનો ટોપિક છે એઇડ્સ જે છે એના વિશે એનસીઆરટી નીટની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. તો એવો એક બીજો એક ભયંકર રોગ જેને આપણે કેન્સર તરીકે ઓળખી શકાય, તો એના વિશેની આજના લેક્ચરમાં ચર્ચા કરશું. કેન્સર જે છે એને આપણે બે અલગ અલગ લેક્ચરમાં ડિવાઈડ કરશું. એમાં કેન્સર પાર્ટ 1 અને પછી કેન્સર પાર્ટ 2, એટલે કેન્સરના આપણે એમાં બે લેક્ચર જે છે એમાં આપણે આગળ જોઈશું. હવે કેન્સર એ ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ વ્યક્તિઓમાં જુદા જુદા પ્રકારના કેન્સર જોવા મળતા હોય છે. કેન્સર એ ભયંકર રોગોમાંનો એક રોગ છે અને ઘણા બધા લોકો એના દ્વારા પીડાતા જોવા મળતા હોય છે. જો કેટલાક આંકડાગત માહિતીની વાત કરીએ તો ભારતમાં 10 લાખથી વધુ લોકો જે છે એ કેન્સરથી પીડાય છે. જો કે અત્યારે હાલમાં ઘણી બધી મેડિકલ ક્ષેત્રની અંદરની સુવિધાઓ વધવાની સાથે કેન્સર સામેના ઘણી બધી દવાઓ શોધાવાને પરિણામે અને મેડિકલ ક્ષેત્રની અંદર નવા પદ્ધતિઓ અને આધુનિકરણ થવાને પરિણામે એની સારવાર જે છે એ ઘણી શક્ય બની છે અને મૃત્યુ દર પણ એમાં પ્રમાણમાં ઘટાડો થયો છે. હવે અત્યારના સમયે જો આપણે ચર્ચા કરીએ તો સામાન્ય કોષો જે છે, સામાન્ય કોષો એટલે કે જે કેન્સર ગ્રસ્ત ન હોય એવા કોષોને આપણે સામાન્ય કોષો તરીકે ઓળખીશું. તો આ સામાન્ય કોષોનું કેન્સરના કોષની અંદર જે રૂપાંતરણની પ્રક્રિયા છે, સામાન્ય કોષ કેન્સરગ્રસ્ત બને એટલે સામાન્ય કોષનું કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ થાય. આ રૂપાંતરણ કેવી રીતે થઈ શકે, એની સારવાર કેવી રીતે એમાં કરવામાં આવતી હોય અને એનું નિયંત્રણ કઈ રીતે થઈ શકે, આ જે બાબતો છે એ મેડિકલ ક્ષેત્રની અંદર અત્યારે એમાં ઘણો બધો સંશોધનો જે છે થતા હોય છે. આપણે પણ જાણીએ છીએ કે અમદાવાદની અંદર જે કેન્સર રિસર્ચ સેન્ટર આખું જે છે સિવિલ હોસ્પિટલમાં, એના દ્વારા ઘણા બધા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ કેન્સર ઉપરના સંશોધનો જે છે બધા એમાં થતા જોવા મળતા હોય છે. તો કેન્સર ગ્રસ્ત કોષો કેવી રીતે એમાં સામાન્ય કોષો જે છે એમાંથી ફેરવાતા હોય, એટલે એનું રૂપાંતરણ કેવી રીતે થાય, એની સારવાર અને એનું નિયંત્રણ, આ એક ચેલેન્જ છે મેડિકલ ક્ષેત્રે કે અને સંશોધનનો પણ વિષય છે કે જેના ઉપરના સંશોધનો અનિવાર્ય છે, જેથી આપણે એને વધારે ઝડપથી એનું સારવાર જે છે એ કરી શકાય છે. હવે આપણે એક બાબત એ પણ જાણીએ છીએ કે કોષ વિભાજન અને જ્યારે વૃદ્ધિની વાત આવે ત્યારે વનસ્પતિની અંદરની જે વૃદ્ધિ એ સતત હોય અને પ્રાણીઓમાં જે વૃદ્ધિ જે છે એ મર્યાદિત હોય છે. તો દરેક વૃદ્ધિની પ્રક્રિયા છે એમાં શું થાય તો કે કોષોનું વિભાજન થાય અને વિભાજન પછી એની અંદર વિભેદીકરણની પ્રક્રિયા થતી હોય છે, જેના પરિણામે સજીવ જે છે એના કદમાં વધારો થતો હોય છે. તો દરેક કોષની અંદર આપણે જે કોઈ પણ શરીરની અંદર જે કોષીય વિભાજન થાય, એ કોષીય વિભાજન અને વિભેદીકરણની જે પ્રક્રિયાઓ જે છે એ ચોક્કસ પ્રકારના નિયમન જે છે એ નિયમન અને નિયંત્રણ હેઠળ થતી હોય છે. આમને આમ ગમે તેમ ન થઈ રાખે. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ સંપૂર્ણ રીતે એનું જે કોઈ પણ કોષ વિભાજન અને વિભેદીકરણની પ્રક્રિયાઓ છે એ નિયમિત રીતે અને એ નિયંત્રણ હેઠળ આપણને થતી જોવા મળતી હોય છે. પરંતુ કેન્સરગ્રસ્ત કોષો જે છે, કેન્સરગ્રસ્ત કોષો એની અંદર આ પ્રકારના નિયંત્રણની પ્રક્રિયા કે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે એ નિરંકુશ બની જાય છે. એ નિરંકુશ બની જાય જેથી કરીને એમાં સતત વધારો થતો રહે અને વધારો થવાને પરિણામે એમાં કોષનો જથ્થો વધારે ઉત્પન્ન થાય અને જેને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય કોષો જે છે એના વિભાજનની પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થાય છે. જ્યારે સામાન્ય કોષો જ્યારે કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરણ થાય ત્યારે એના વિભાજનની પ્રક્રિયા જે છે એ અનિયંત્રિત બની જાય, નિરંકુશ બની જાય અને જેથી એના વિભાજનની પ્રક્રિયા જે છે એ આપણને ઝડપી અને વધારે થતી જોવા મળતી હોય છે. હવે એક બીજી ખાસ વાત આપણે એ પણ જાણવી જરૂરી છે કે સામાન્ય કોષો જે છે ને એ એક કોષો બીજા કોષના સંપર્કમાં હોય
એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય. આપણે કેન્સર જે છે પ્રાણી કોષની વિશેની ચર્ચા કરીએ છીએ. તો એક કોષ બીજા કોષના સંપર્કમાં આવેલો હોય છે. આ જે કોષો વચ્ચેનો જે સંપર્ક છે, જેના પરિણામે શું થાય કે જેના પરિણામે એકબીજાના સંપર્કમાં હોય ને, એટલે એની જે અનિયંત્રિત જે વૃદ્ધિ છે, અનિયંત્રિત વૃદ્ધિ એમાં અવરોધાય છે, જેથી કોષ વિભાજનની પ્રક્રિયા જે છે એ અનિયંત્રિત ન બની જાય, નિરંકુશ ન બની જાય. એના માટેની એક વિશિષ્ટતા જે છે એ પણ એમાં જોવા મળતી હોય છે. હવે આ જે ઘટના આપણને જે જોવા મળે છે સામાન્ય કોષોની અંદર એકબીજાના જે સંપર્કમાં હોવાના પરિણામે એની જે અનિયંત્રિત વૃદ્ધિ આપણને જે જોવા મળતી હોય છે, એને આપણે સંપર્ક નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે સંપર્ક નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેન્સરગ્રસ્ત કોષો જે છે એ શું કરશે તો કે સંપર્ક નિષેધનો જે ગુણધર્મ છે ને એ ગુણધર્મ એ ગુમાવે. સંપર્ક નિષેધ એટલે શું? ફરી એકવાર આપણે એમાં જોઈએ. સંપર્ક નિષેધ એટલે કે એક કોષો એકબીજાના સંપર્કમાં હોય. આ કોષો જે છે સંપર્કમાં હોવાના પરિણામે દરેક કોષો એકબીજાની સાથે સંકળાય અને એકબીજાના સંપર્કમાં રહી અને જે અનિયંત્રિત વૃદ્ધિ થાય ને એ અનિયંત્રિત વૃદ્ધિને અવરોધતા હોય છે. જેના પરિણામે કોષોની જે વૃદ્ધિની પ્રક્રિયા છે એ નિયંત્રણમાં આપણને રહેતી જોવા મળતી હોય છે. તો કેન્સરગ્રસ્ત કોષો શું કરે તો કે સંપર્ક નિષેધ થઈ જતા હોય છે, જેથી કરીને એ સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે છે અને જેથી એ સતત ને સતત વિભાજન પામે. હવે સતત વિભાજન થાય તો એના પરિણામે શું થાય તો કે કોષોનો જથ્થો જે છે એ જથ્થો સર્જાય, એટલે કોષોનો એક જથ્થો સર્જાય અને આ જથ્થાને આપણે કેન્સરજન્ય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એમાં કેન્સરની ગાંઠ ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. હવે આ ગાંઠ એ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે, જેમાંની એક જેને આપણે સાધ્ય અને બીજી જેને આપણે અસાધ્ય, આ બે પ્રકારની ગાંઠ આપણને જોવા મળતી હોય છે. હવે એના વિશેની વાત આપણે આગળ એમાં જોઈએ. ચાલો તો ગાંઠના જે બે પ્રકાર વિશેની આપણે વાત કરી એમાં હવે આપણે આગળ જોઈએ. તો મુખ્યત્વે કેન્સરજન્ય જે ગાંઠ છે એના બે પ્રકાર છે. એક જેને આપણે કહીએ છીએ સાધ્ય ગાંઠ અને બીજું જેને આપણે કહીએ છીએ અસાધ્ય ગાંઠ. બે પ્રકારની આ ગાંઠ જે છે એ સાધ્ય અને અસાધ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું હવે સાધ્ય ગાંઠ વિશે. સાધ્ય ગાંઠ જે છે એ જે જગ્યાએ કેન્સર ગ્રસ્ત કોષો વિભાજન પામી અને જે કોષોનો જથ્થો ઉત્પન્ન કરશે, આ જથ્થો દ્વારા જે ગાંઠનું સર્જન થાય એ પોતાના મૂળ સ્થાને જ રહે છે. જ્યાં ગાંઠ ઉત્પન્ન થાય એ એક જગ્યાએ જે કોઈ પણ સ્થાને ગાંઠનું નિર્માણ થાય એ જ સ્થાને ગાંઠ જે છે એ રહેતી હોય છે. ત્યાંથી એ શરીરના અન્ય કોઈ પણ ભાગમાં એમાંથી કોઈ પણ કોષો મુક્ત થઈને કે છૂટા પડીને કે રુધિરમાં ભળીને કે ક્યાંય પણ એ ફેલાતા નથી. એટલે જે કોઈ પણ જગ્યાએ ગાંઠ થઈ હોય એ જ જગ્યાએ એ ગાંઠ જે છે એ રહેતી હોય છે, કે ફેલાતી નથી. એટલે જેનાથી આ જે ગાંઠ છે એના દ્વારા કેન્સરગ્રસ્ત જે કોઈ પણ વ્યક્તિ છે એને ઓછું નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. જો શરૂઆતના તબક્કામાં પરીક્ષણ દ્વારા ખ્યાલ આવી જાય કે આ કેન્સરની જ ગાંઠ છે તો એને ઓપરેશનથી દૂર કરીને ઓપરેશનથી દૂર કરી અને પાછી જે કોઈ પણ વ્યક્તિ જે છે એની અંદર આપણને ઝડપથી પુનઃ તંદુરસ્તી જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો આ જે ગાંઠ છે એને આપણે સાધ્ય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું જેને આપણે અસાધ્ય ગાંઠ તરીકે ઓળખીશું. અસાધ્ય ગાંઠ જે છે એ સામાન્ય રીતે શું છે તો કે વિભાજન પામતા એટલે કે પ્રસર્જિત કોષોનો એક સમૂહ છે અને આ કોષોનો જે જથ્થો જે નિર્માણ થયો છે એને આધારે એ ગાંઠને નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ ખાસ યાદ રાખો. અસાધ્ય ગાંઠને નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રસર્જિત કોષોનો આખો જે સમૂહ છે એને અસાધ્ય ગાંઠ, જેને આપણે નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગાંઠના જે કોષો છે ને એ કોષો શું કરશે તો કે ઝડપથી વૃદ્ધિ પામે એટલે એને જે કોઈ પણ જથ્થો જે છે જથ્થામાં શું થાય છે તો વધારો થાય છે
હવે એ જથ્થામાં વધારો થાય એની સાથે એને પોષણની આવશ્યકતા રહેતી હોય છે, કેમ કે જથ્થો વિભાજન થાય એને પોષણની આવશ્યકતા રહેતી હોય છે. તો કેન્સરગ્રસ્ત જે કોષો છે એ કેન્સરગ્રસ્ત કોષો એની આસપાસના જે કોષો હોય ને એ કોષોની સાથે એ જરૂરી પોષક તત્વો જે કોષોમાં હોય ખોરાક સંબંધિત એને એમાંથી મેળવવા માટેની એ સ્પર્ધા કરે છે. એટલે સામાન્ય કોષોની સાથે એ જે આવશ્યક પોષક તત્વો જે છે એ પોષક તત્વો મેળવવા માટેની એ સ્પર્ધા કરે છે. કોણ? કેન્સરગ્રસ્ત કોષો. કોની સાથે? એની આસપાસના જે કોષો જે સામાન્ય કોષો છે એને મેળવવા માટે એ સ્પર્ધા કરે છે, જેથી કેન્સરગ્રસ્ત કોષો વધારે પોષણ મેળવી લેતા હોય છે અને જેના પરિણામે આપણા જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો એ આ જરૂરી પોષણથી વંચિત રહે છે. એટલે કે એક સામાન્ય કોષોને પૂરતું પોષણ મળતું નથી, જેથી એની જે દેહધાર્મિક જે પ્રક્રિયાઓ છે એના ઉપર ગંભીર અસર જે છે એ ઉત્પન્ન થતી જોવા મળી છે. હવે બીજી ખાસ એની વાત જો આપણે કરીએ અસાધ્ય ગાંઠ જે છે એની, તો અહીંયા સાધ્ય ગાંઠમાં આપણે વાત કરી કે મૂળ સ્થાને રહે છે. અસાધ્ય ગાંઠની અંદર એ મૂળ સ્થાને નથી રહેતા, એના કોષો જે છે એ છૂટા પડી જાય છે. ત્યાંથી જે ગાંઠમાંથી કોષો છૂટા પડે પછી એ રુધિરમાં ભળે છે અને રુધિરમાંથી શરીરના જે કોઈ પણ ભાગોમાં એ દૂર સુધી આપણને ફેલાતા જોવા મળતા હોય છે. અને દૂર સુધી ફેલાય અને જે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ સ્થાપિત થાય ફરી વખત ત્યાં એ નવી ગાંઠ બનાવવાની શું કરે છે? શરૂઆત કરે છે. એટલે અસાધ્ય ગાંઠ જે છે એ એક ગાંઠમાંથી બીજી પણ અન્ય ગાંઠો શરીરમાં નિર્માણ પામી શકે છે. એટલે આપણે શબ્દ વાપરો અસાધ્ય ગાંઠ. અને આ ગાંઠ જે છે એના આ છૂટી પડી એના કોષો અને બીજી અન્ય જગ્યાએ એ નુકસાન પહોંચાડે અથવા તો ત્યાં કેન્સરગ્રસ્ત ગાંઠનું નિર્માણ થાય, જેથી આ જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? તો કે રોગ વ્યાપ્તિ, એટલે કે રોગનો ફેલાવો, કેન્સરનો ફેલાવો શરીરમાં થતો જોવા મળતો હોય છે. ખરેખર આ બાબત જે છે એને ખૂબ ભયજનક ગણી શકાય છે. તો આ બે ગાંઠ, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ, એના વિશેની આપણે ચર્ચા કરી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમાં એક નીટનો ટોપિક જે છે એ ઉમેરીએ એમાં. અને આ ટોપિક જે છે એ એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં છે નહીં, નીટના પોર્શન માટે ખાસ આપણે એમાં ઉમેરીએ, કેમ કે એમાંથી અમુક એમસીક્યુ જે છે એ ઘણી વખત પૂછાતા હોય છે. એ છે કેન્સરના પ્રકાર. કેન્સરના પ્રકાર સામાન્ય રીતે જોઈએ તો કેન્સરના અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા અલગ અલગ પ્રકારો જે છે એ નોંધાયેલા છે. પણ એમાં મુખ્યત્વે આપણે જો વાત કરીએ તો કેન્સર જે છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. જેમાંનો સૌથી પહેલો પ્રકાર જેને આપણે કહીએ છીએ કાર્સિનોમા. કાર્સિનોમા પ્રકારનું જે કેન્સર છે એ કેન્સર એ આપણા શરીરની અંદરના જે અધિચ્છદીય પેશીના જે કોષો છે એ અધિચ્છદીય પેશીમાં અસામાન્ય વૃદ્ધિ થાય. ખાસ યાદ રાખજો, આ પ્રકારનું કેન્સર જે છે કયા કોષોમાં પેશીમાં જોવા મળે છે? કાર્સિનોમા કેન્સર એ અધિચ્છદીય પેશીની અંદર અસામાન્ય વૃદ્ધિ જો થાય તો એને કાર્સિનોમા પ્રકારનું કેન્સર તરીકે ઓળખી શકાય. અધિચ્છદીય પેશીના કોષો અસામાન્ય વૃદ્ધિ થાય તો એ કાર્સિનોમા પ્રકારનું કેન્સર કહેવાય. આ પ્રકારની અંદર કયા કયા કેન્સરનો સમાવેશ થાય છે? તો સ્તન ગ્રંથિનું કેન્સર હોય, ફેફસાનું કેન્સર હોય, સ્વાદુપિંડનું કેન્સર હોય, જઠરનું કેન્સર હોય, આ બધાનો સમાવેશ એની અંદર થતો જોવા મળતો હોય છે. આ ઉપરાંત ત્વચાનું જે કેન્સર છે, ચામડીનું કેન્સર, જેને આપણે મેલેનોમા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, ચામડીના કેન્સરને મેલેનોમા કેન્સર તરીકે ઓળખવામાં આવે છે, જે પણ કાર્સિનોમા પ્રકારનું જ કેન્સર છે. તો આ કાર્સિનોમા પ્રકારનું જે કેન્સર છે એના વિશેની આપણે વાત કરીએ. હવે કેન્સરનો જે બીજો પ્રકાર છે એ છે સાર્કોમા. પહેલો હતો કાર્સિનોમા અને બીજો છે સાર્કોમા. તો સાર્કોમા કેન્સર જે છે એ મધ્ય ગર્ભસ્તરના જે ભાગ છે એમાંથી ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. એટલે શરીરની અંદર જે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી જે કોઈ પણ પેશીઓ છે
આ પેશીઓની અંદર જો સામાન્ય વૃદ્ધિ થાય તો આ પ્રકારના કેન્સરને સાર્કોમા તરીકે ઓળખી શકાય. કાર્સિનોમા અધિચ્છદીય પેશીમાં વૃદ્ધિ અનિયંત્રિત વૃદ્ધિ થવાને અસામાન્ય વૃદ્ધિ થવાને પરિણામે, જ્યારે સાર્કોમા મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં વૃદ્ધિ અસામાન્ય થવાને પરિણામે ઉત્પન્ન થતું જોવા મળે છે. એમાં કોનો સમાવેશ થતો હોય છે? તો હાડકા છે, કાસ્થીનું કેન્સર છે, સ્નાયુઓ કે લસિકા ગ્રંથિઓમાં જે કેન્સર થાય ને એ કેન્સરને આપણે સાર્કોમા પ્રકારના કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે ત્રીજો પ્રકાર છે એ છે લ્યુકેમિયા. લ્યુકેમિયા એ બ્લડ કેન્સર છે, એટલે કે આ રુધિરનું કેન્સર છે. અને રુધિરનું કેન્સરમાં શું થાય તો કે આપણા જે કોઈ પણ રુધિરમાં અને ખાસ કરીને જે અસ્થિ મજ્જામાંથી જે કોઈ પણ શ્વેત કણોનું નિર્માણ થાય એ શ્વેત કણોનું પ્રમાણ જે છે, શ્વેત કણોની જે સંખ્યા છે અને ખાસ કરીને એમાં અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા પણ એમાં વધતી જતી હોય છે. એટલે શ્વેત કણોની જે સંખ્યામાં થતો ખૂબ વધારો એ રુધિરનું કેન્સર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આમ કેન્સર જે છે એના આપણે અહીંયા ચર્ચા કરીએ કે આમ તો એના કુલ 200 જેટલા અલગ અલગ પ્રકારો છે, પણ મુખ્યત્વે અહીંયા એને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય. તો એમાં પહેલો પ્રકાર જે હતો એ છે કાર્સિનોમા, બીજો પ્રકાર જે છે એમાંનો એ છે સાર્કોમા, અને ત્રીજો પ્રકાર જે છે એમાંનો જેને આપણે કહીએ છીએ લ્યુકેમિયા. ખાસ એમાં યાદ રાખજો, ચામડીનું જે કેન્સર છે એને મેલેનોમા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એમાં એક વધારાના નીટના ટોપિક જે છે એના વિશે આપણે ચર્ચા કરી છે. તો આ હતો પાર્ટ 1. હવે એમાં નેક્સ્ટ લેક્ચરની અંદર કેન્સર જે છે એના પાર્ટ 2 એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું.